તો પછી આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત જે પ્રશ્ન સ્વરૂપે એવી રીતના આવે, સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો. જો કાલે આપણે વાત કરતા હતા કે બે વિદ્યુતભાર હોય Q1 અને Q2, તો એમની વચ્ચે લાગતું બળ છે એ આપણે કુલમ્બના નિયમ દ્વારા આપી શકીએ. પણ જો બે કરતા વધારે વિદ્યુતભારો હોય, 3 કે એના કરતા વધારે, તો એમાં કોઈ વિદ્યુતભાર પર જેટલા બાકીના હશે બધા બળ લગાડશે, તો એ બળ કેટલું થાય? બસ એનો જવાબ એટલે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ એક વિદ્યુતભાર પર, અહીંયા કોણ છે Q1, એક કરતા વધારે કુલમ્બ બળો લાગતા હોય, તો અહીંયા Q2 પણ એના ઉપર લગાડે, Q3 પણ લગાડે, તો થયું ને એક કરતા વધારે કુલમ્બ બળ. તો એનું પરિણામી કુલમ્બ બળ, દાખલા તરીકે દેખો 1 પર 2 વડે લાગતું બળ જેને શું કહેવાય? F12. 1 પર 3 વડે લાગતું બળ એને શું કહેવાય? F13. તો પરિણામી બળ એટલે કે F1 છે એ દરેક સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું હોય. આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. ઘણાને એવો પ્રશ્ન થાય, સાહેબ આ બંને બળ લગાડતા હોય ત્યારે આ શું ઊંઘી રહી છે, અથવા તો આ બંને વચ્ચે બળ લાગતું હોય ત્યારે આમનું શું થાય છે? આવો પ્રશ્ન થાય. તો યાદ રાખજો, કુલમ્બ બળ એ ટુ બોડી ફોર્સ છે. ટુ બોડી ફોર્સનો મતલબ એવો થાય કે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે બળ લાગતું હોય ત્યારે ત્રીજાની હાજરીની કોઈ અસર થતી નથી. એ હોય કે ના હોય કોઈ જ ફરક ના પડે. बराबर ना? એટલે અમિતાભના ડાયલોગ છે એવું, જબ દો બડે આદમી બાત કરતે હૈ, હા ખબર પડી ગઈ ને? બસ એવું. તો અહીંયા જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે બળ લાગતું હોય ત્યારે ત્રીજા કોઈ વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી. બરાબર. તો એકદમ સિમ્પલ રીતે યાદ રહી જાય. તો હવે આપણે આખું રફ વર્ક કરી લીધું, હવે વ્યવસ્થિત જોઈએ. पहला सिद्धांत, सिद्धांत ने शब्दों में लखा है જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલમ્બ બળો, તો જો આ એક કરતા વધારે કુલમ્બ બળ છે, કુલમ્બ બળ બોલો કે વિદ્યુત બળ બોલો બધું એક જ થશે. જ્યારે કોઈ વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલમ્બ બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલમ્બ બળ, પરિણામી કુલમ્બ બળ એટલે F1, પરિણામી કુલમ્બ બળ એ દરેક स्वतंत्र कूलम्ब बलोना, देखो F12 અને F13 એ સ્વતંત્ર કુલમ્બ બળો છે, તેના સદિશ સરવાળા જેટલું થાય. બોલો શબ્દો આવડી જાય. શું કીધું? જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલમ્બ બળ લાગતા હોય ત્યારે પરિણામી કુલમ્બ બળ એ દરેક સ્વતંત્ર કુલમ્બ બળના સદિશ સરવાળા જેટલું થાય. ચલો આને સમજવા માટે આપણે કોઈ તંત્ર ધ્યાનમાં લઈએ. તો કોઈ તંત્રમાં 3 વિદ્યુતભાર છે, Q1, Q2 અને Q3, જેના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. કોઈ બી વિદ્યુતભાર લઈ શકો
અને કોઈ પણ સ્થાને લઈ શકો. આપણે ટેક્સ્ટ બુકની આકૃતિ દોરીએ કે ટેક્સ્ટ બુકમાં જે રીતના 3 વિદ્યુતભાર લીધા છે એ જ લઈએ. તો ટેક્સ્ટ બુકમાં અહીંયા કોઈ Q1 વિદ્યુતભાર લીધો છે, અહીંયા કોઈ Q2 લીધો છે અને અહીંયા કોઈ Q3 વિદ્યુતભાર લીધો. આ સંદર્ભ બિંદુ O છે. ચલો પહેલા તો 3 વિદ્યુતભાર લીધા, Q1, Q2, Q3. હવે આપણે 11 માંથી ભણીએ છીએ કે વિદ્યુતભાર છે એમનું સ્થાન દર્શાવવું હોય તો શેની જરૂર પડે? સ્થાન સદિશ. તો અહીંયા Q1 નો સ્થાન સદિશ શું થશે? કોઈ કહેશે અહીંયા લઈ લો આપણે. યસ, R1. ચલો Q2 નો સ્થાન સદિશ શું થશે? યસ, R2. Q3 નો સ્થાન સદિશ શું થશે? યસ, R3. અહીંયા 3. તો દેખો અહીંયા કોઈ એક વિદ્યુતભાર પર બાકીના બળ લગાડે એવું લેવાનું હોય છે. તો Q2 દ્વારા Q1 પર જે બળ લાગે એ કઈ દિશામાં છે? આ દિશામાં છે. અપાકર્ષી ધક્કો મારશે ને. તો 1 અને 2 વચ્ચેના અંતરને શું કહેવાય? જો Q1 પર શબ્દ સાંભળજો, Q1 પર Q2 વડે લાગતું બળ જેને શું કહેવાય? F12. એમની વચ્ચેના અંતરને શું કહેવાય? R12. ચલો એવી જ રીતના Q3 વડે લાગે છે. અહીંયા થોડી આકૃતિ જોઈ લેજો. તો આ અંતરને શું કહેવાય? R13. બળને શું કહેવાય? F13. આ બળને શું કહેવાય? F12. તો અહીંયા પરિણામી બળ કેટલું થાય? તો કે આપણે 11 માં ભણી ગયા હતા, આ બંનેના સામાન્ય બિંદુમાંથી દોરેલો વિકર્ણ F1 એ પરિણામી બળ થશે. રાઈટ? તો બહુ સિમ્પલ. પહેલા આપણે લઈએ Q1 પર Q2 વડે લાગતું બળ. હમણાં જ તમે સદિશ સ્વરૂપે આને લખેલું છે. બોલો, સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય? Q1 પર Q2 વડે એટલે F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર into R12 કેરેટ. હવે ખબર પડી ને આપણી મહેનત નકામી નથી, હે ને? પ્રશ્ન માટે જ હતી. ચલો હવે ફરીથી પાછું Q1 પર Q3 વડે લાગતું બળ. Q1 પર Q3 વડે લાગતા બળને શું કહેવાય? F13 બરાબર 1/4πε0 Q1 Q3 upon R13 નો સ્ક્વેર into R13 કેરેટ. એટલે પહેલા સદિશ સ્વરૂપે દર્શાવતા આવડવું જોઈએ, બરાબર? તો જ તમને સંપાતપણાનો સિદ્ધાંત આવડે. હવે દેખો, હવે આપણે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત લેવો છે. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી કુલંબ બળ એટલે F1 એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. તો એ સ્વતંત્ર કુલંબ બળ F12 અને F13 છે. તો શું લખાય? યસ, F1 બરાબર F12 પ્લસ F13. સમજ પડી? હા કે ના? ચલો તો હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકતા આવડી જાય. આ જ વસ્તુ અહીંયા મૂકવાની છે. શું લખાય? 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર into R12 કેરેટ પ્લસ F13
1/4πε0 q1 q3 upon r13 નો સ્ક્વેર r13 આ એ જવાબ સમજ પડી. ઓકે, હવે જો આ સૂત્રને મારે વ્યાપક બનાવવું હોય એટલે કે અહીંયા જે 3 વિદ્યુતભાર હતા એની જગ્યાએ વ્યાપક n વિદ્યુતભારોનું તંત્ર હોય તો શું થશે? ચલો હવે આકૃતિની જરૂર નહીં તો જવા દો. બોલો, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી કુલંબ બળ એટલે F1 દરેક સ્વતંત્ર એટલે 1 પર 2 લગાડે, 1 પર 3 લગાડે, આમ n વિદ્યુતભાર લગાડે એટલે F1 n. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી બળ એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું થાય. જો અહીંયા બે જ હતા તો આપણે F12 F13 લખ્યા. અહીંયા n વિદ્યુતભારો છે તેના વડે લાગતા બળ F12 F13 પ્લસ અપ ટુ F1n થાય. હવે જેટલા બી બળ હશે બધામાં 1/4πε0 તો આવશે જ. હા કે ના? યસ. ચલો તેનો બધામાંથી 12 કોમન કાઢ લો. તો કોઈ મને કહેશે F12 માં શું બાકી રહેશે? તો કે જુઓ 1/4πε0 જતા રહ્યા તો બાકી શું રહેશે? q1 q2 upon r12 નો સ્ક્વેર into r12 કેરેટ. સમજ પડી ભાઈ દરેકને? q1 q2 upon r12 નો સ્ક્વેર into r12 કેરેટ પ્લસ ચલો F13 માં શું બાકી રહે? આ જતું રહે તો યસ q1 q3 upon r13 નો સ્ક્વેર into r13 કેરેટ પ્લસ અપ ટુ F1n હોય. અહીંયા 13 હતા એની જગ્યાએ 1n હોય તો અહીંયા qn આવે અને અહીંયા n આવે તો શું બાકી રહેશે? q1 qn upon r1n નો સ્ક્વેર into r1n કેરેટ. આ એ જવાબ. પરંતુ મેથ્સ વાળા કોઈ આવું જોઈ એને આવું લાંબુ ના ગમે, તેને ટૂંકું કરી દે. શું? q1 ને બહાર કાઢી દે. q1 upon 4πε0 થાય. પછી અહીંયા જુઓ q2 q3 up to qn આવે, r12 r13 up to r1n આવે અને એમની વચ્ચે સરવાળો છે. તો તમે 10 માંથી શીખો છો સરવાળો એટલે સિગ્મા. યાદ છે ને? q1 બહાર કાઢી દીધા એટલે 2 3 4 સ્ટાર્ટ થાય તો i બરાબર ક્યાંથી ચાલુ થાય? તો કે 2 થી એટલે i બરાબર 2. ક્યાં સુધી? તો કે n સુધી એટલે i બરાબર 2 થી n. સમજ પડી? i બરાબર 2 થી n. q2 q3 qn એની જગ્યાએ શું લખાય? qi. નીચે r1 તો બધામાં આવશે, 2 3 up to n એની જગ્યાએ લખાય i એનો સ્ક્વેર into r1i કેરેટ. આ એ જવાબ. થિયરી પૂછે તો આ લખવાનું છે, બાકી આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું કે પરિણામી કુલંબ બળ એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. સમજ્યા પડી? પરિણામી કુલંબ બળ એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. ચલો સમજણ પડી ગઈ દરેકને? હા, એવું લાગે તો વિડિયો જોઈ લેજો એટલે રિવિઝન થઈ જશે. હવે આપણે આને આધારિત એક્ઝામ્પલ જોઈએ.
કે ભાઈ સંપાતપણાનો સિદ્ધાંત લખી સમજાવો, તો આટલું કરવાનું છે, બીજું કાંઈ લાંબુ કરવાની જરૂર નથી. ચલો ઉદાહરણ 1.6 સંપાતપણાના સિદ્ધાંત આધારિત દાખલાઓમાં પહેલો ઉદાહરણ 1.6. જુદી જુદી 5 રીતે આ દાખલો ગણી શકાય. એક રીત તમારી બુકમાં આપી છે, હું નહીં કરાવું, જાતે જોઈ લેજો. બીજી 2-3 રીત તમને અહીંયા કરાવીશ, એમાંથી તમે ગમે એ યાદ રાખજો. ચલો પહેલા રકમ સમજીએ. સ્મોલ l લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. તો ચલો પહેલા આપણે એક સમબાજુ ત્રિકોણ લેવાનું. દેખાય સમબાજુ જેવો? જોજો મારી આકૃતિ થોડી એવી થાય પણ સ્વીકાર લેજો, એ સમબાજુ છે. અહીંયા તમારે Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર Q. થઈ ગયા 3 વિદ્યુતભાર, દરેકની લંબાઈ છે L. આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? અહીંયા મધ્ય કેન્દ્ર હોય તો અહીંયા કેપિટલ Q વિદ્યુતભાર મૂક્યો, આના પર લાગતું બળ કેટલું હશે એ શોધવાનું છે. તો જુઓ, એકદમ ટૂંકી રીત કરવી હોય તો આપણે જાણીએ છીએ કે મધ્ય કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુતભાર મૂકેલો હોય તો એનાથી દરેક વિદ્યુતભારનું અંતર સમાન હોય છે. તેથી જુઓ, આના દ્વારા લઈએ તો એને આ બાજુ બળ લાગશે, આના દ્વારા એના ઉપર લાગતું બળ લઈએ આ બાજુ લાગશે, કારણ કે અપાકર્ષી બળ છે. અને અહીંયા Q3 દ્વારા લાગતું બળ લઈએ તો આ બાજુ હશે. તો આને તમે આકૃતિ સ્વરૂપે દોરો તો આવું થશે. અહીંયા F1 લખો, આ બાજુ F2 લખો અને આ બાજુ F3. ત્રણેયના મૂલ્યો કેવા હશે? સમાન. કેમ સમાન હશે? કારણ કે જુઓ, દરેકમાં Q1 સ્મોલ q અને Q2 કેપિટલ Q છે. વિદ્યુતભાર સમાન, કેન્દ્રથી દરેકનું અંતર સમાન. તો યાદ કરો, આપણે 11માં સદિશોમાં ભણી ગયા હતા કે જ્યારે ત્રણેય સદિશના મૂલ્યો સમાન હોય, ત્રણેય એકબીજા સાથે 120 ડિગ્રીના ખૂણે હોય, તેનું પરિણામી બળ 0 થાય. યાદ છે? ચલો બીજી રીત યાદ કરાવો. આ એક રીત છે જેના દ્વારા તમે ડાયરેક્ટ લખી શકો કે અહીંયા F1 બરાબર F2 બરાબર F3 છે બરાબર F. ત્રણેય વચ્ચેનો ખૂણો 120 છે, આ તેનો સદિશ સરવાળો 0 થાય. બીજી રીત દેખો, આ બે સદિશ જેમની વચ્ચેનો ખૂણો કેટલો? થીટા કહેવાય. તો 11માં મેં તમને શીખવાડેલું કે કોઈ પણ બે બળ હોય જેના મૂલ્યો સમાન હોય, એમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એનું પરિણામી બળ F ડેશ બરાબર 2F cos θ/2 થાય. યાદ આવ્યું? આ ખાસ યાદ રાખજો, જી નીટ વાળા ખાસ. આ બંનેનું મૂલ્ય 5 આપ્યું હોય, અહીંયા ખૂણો 120 આપ્યો હોય અને તમને એમ કે પરિણામી બળ શોધો, તો ડાયરેક્ટ આ જ કિંમત મૂકવાની. તો અહીંયા કેટલા થશે? 2F cos 120/2
એટલે 60 એટલે 1/2 થાય તો 2f into 1/2 2 કેન્સલ એટલે f જુઓ નીચે પણ f અને આને સમતુલ્ય પણ f બંને એકબીજાની અસર નાબૂદ કરતી છે ત્રીજી રીત અને હવે ચોથી રીત જે તમને ઘટક દ્વારા સમજાવું અને જે તમારે લખવાની છે આ ખાલી સમજવાની છે કે એમસીક્યુ સ્વરૂપે પૂછે તો તમે ડાયરેક્ટ કરી શકો બરાબર ચલો હવે સરસ આકૃતિ દોર દો થઈ ગઈ સરસ બગડતી જાય છે ઓકે છે હવે આપણે જે દાખલો ગણવો છે એ ઘટકો ઉપરથી ગણવો છે કે જે આપણે 11 ની અંદર ગણતા હતા બરાબર થીટા કોણ હોય તો ચલો પહેલા હા આ ટૂંકી રીતો પૂરી થઈ ગઈ એનો ઉપયોગ કરી અને તમે ગણી શકો અહીંયા જુઓ દરેકનું અંતર r સમાન છે આની દિશા આ છે જે મૂલ્ય f છે આની દિશા આ છે જેનું મૂલ્ય પણ f છે અને આ બળનું મૂલ્ય આ છે દિશા f રાઈટ તમારે ત્રણેય ભેગા થશે કારણ કે તમે સમબાજુ દોરશો હવે અહીંયા ખૂણો કેટલો બને તો કે જુઓ સમબાજુ હોય તેના ત્રણેય ખૂણા 60 ના હોય બરાબર તેનો અડધો ખૂણો આગેલો થાય 30 આ 30 હોય તો જુઓ આ x અક્ષ સાથેનો ખૂણો છે આ x અક્ષ સાથેનો જ ખૂણો કહેવાય એટલે આ પણ કેટલો થાય 30 એવું ને એવું અહીંયા 30 હોય એટલે આ પણ 30 થાય રાઈટ સમજો પડી બહુ સિમ્પલ છે મજા આવશે ઓકે તો ફર્સ્ટ આપણે અહીંયા લખીએ કે અહીં સદિશ f1 બરાબર મૂલ્ય દરેકનું f છે તો f કઈ દિશામાં છે આ ઋણ y દિશામાં હે ને આના ઉપર લાગતું જે બળ છે કઈ દિશામાં છે ભાઈ ઋણ y દિશામાં તેનો એકમ સદિશ શું લખાય -j ચલો સદિશ f2 એટલે આ જેનું મૂલ્ય f છે પણ ખૂણો 30 ચલો ઘટક સ્વરૂપે આપણે ભણી ગયા હતા કે કોઈ થીટા કોણે હોય આ રીતના f છે એ થીટા કોણે હોય તો પહેલું ચરણ એટલે શું આવે f cos થીટા અને y ઘટક f sin થીટા પણ બંને ધન તો શું આવશે f cos 30 i કહેવાય પ્લસ f sin 30 જે કહેવાય થઈ ગયું સમજણ પડી દરેકને ભાઈ મૂલ્ય f હોય ખૂણો થીટા હોય તેના બે ઘટક મળે ને x ઘટક f cos થીટા પણ સદિશ સ્વરૂપે લખો એટલે x દિશાનો એકમ સદિશ i કહેવાય y ઘટક f sin થીટા તો અહીંયા 30 છે તો f sin 30 અને ધન y દિશામાં એટલે j કહેવાય ચલો આ રીતના f3 બોલો છે અહીંયા છે f3 શું આવશે તો કે દેખો આ જે બળ છે એ આ રીતના થાય છે બીજા ચરણમાં આવે છે મૂલ્ય છે f ખૂણો છે 30 x ઘટક કેવો આવશે ઋણ અને y ઘટક કેવો આવશે ધન બોલો છે શું લખાય યસ -f cos 30 i કહેવાય પ્લસ f sin 30 જે કહેવાય બરાબર આપણે જોઈએ પરિણામી બળ તો પરિણામી બળ
સંપાતપણાના સિદ્ધાંત અનુસાર f બરાબર f1 પ્લસ f2 પ્લસ f3. અહીંયા તમે જુઓ તો f માઇનસ j કેરેટ પ્લસ f cos 30 i કેરેટ પ્લસ f sin 30 j કેરેટ પ્લસ f3 એટલે માઇનસ f cos 30 i કેરેટ પ્લસ f sin 30 j કેરેટ. તો f cos 30 i કેરેટ પ્લસ અને માઇનસ કેન્સલ થશે. અહીંયા માઇનસ f j કેરેટ, અહીંયા શું થશે પ્લસ 2f sin 30 j કેરેટ માઇનસ f j કેરેટ પ્લસ sin 30 ની કિંમત કેટલી થાય 1/2, તો શું થાય 2f into 1/2 j કેરેટ. 2 2 કેન્સલ, માઇનસ f j કેરેટ પ્લસ f j કેરેટ 0. બોલો કઈ રીત ગમશે? જુદી જુદી 5 રીત મેં તમને આપી છે. પહેલી બે સિમ્પલ, જી રીતમાં ડાયરેક્ટ યાદ રાખજો, જો કોઈ સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર હોય તેના મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કે વિદ્યુત ક્ષેત્ર બેમાંથી કોઈ બી પ્રશ્ન પૂછે તો આખો નીચે શૂન્ય લખી દેવાનું. સમજણ પડી? હા કે ના? ઓકે, ચલો આના જેવો જ ઉદાહરણ 1.7 છે જેમાં તમારે સંપાતપણાના સિદ્ધાંતનો અને દિશાનો ઉપયોગ કરવાનો છે. ગણી શકો કે ગણાઈ દો? ઓકે, ટ્રાય કરજો. એના સિવાય સ્વાધ્યાયના દાખલામાં આના જેવો જ સ્વાધ્યાયનો 1.6 પણ છે. આ બધા દાખલાઓ 3 થી 4 માર્ક્સમાં પૂછે છે અને જી નીટમાં પૂછે તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. ચલો, સમજણ પડી?